જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 21. ફ્લોરા ફાઉન્ટન. ઘંટી મારીને બસ કંડક્ટરે સાથ પાડ્યો એટલે તંદ્રામાં બેઠેલા ચિંતને ડબલ ડેકર બસમાંથી ઉતરીને ઘડિયાળમાં જોયું તો 5:05 થઈ હતી. તેને મુકુંદના શબ્દો યાદ આવી ગયા. ફોન પણ એણે કહ્યું હતું, અમારી બેંક બંધ થવાનો ટાઈમ તો 5નો છે, પણ અમે લોકો 4:30 વાગ્યામાં કામ બંધ કરીને ઘડિયાળમાં જોતા બેસી રહીએ છીએ, એટલે તું 5:05 પહોંચીશ તો પણ હું બેંકના દરવાજે તારી રાહ જોતો ઊભો જ હોઈશ. ડૉક્ટર પંડ્યાએ રશિયન ડૉક્ટર ગોર્કી પર પત્ર લખી નાખ્યા પછી આગલી સાંજે ચિંતને બેંકમાં ફોન જોડ્યો હતો. બહુ લાંબી વાત નહીં કરવાનું નક્કી કરીને જોડેલા ફોનમાં તેણે ટૂંકમાં જ પતાવ્યું હતું, મુકુંદભાઈ, ઘણા વખતથી રૂબરૂ મળ્યા નથી. કાલે સાંજે હું કોર્ટમાં જવાનો છું. તમને ટાઈમ હોય તો 2 ઘડી મળીએ. જવાબમાં ચિંતને તોછડાઈની તૈયારી રાખી હતી. તેના બદલે મુકુંદે ઠાવકાઈથી કહ્યું હતું, જરૂર મળીએ. 5 વાગે બેંક છૂટે છે ની પ્રસ્તાવનાથી શરૂ કરી આપણે બાજુની ઉડીપીમાં બેસીશું કહીને વાત પૂરી કરી હતી. મળવાનું નક્કી કરતા પહેલા 3 દિવસ ચિંતન બહુ બેચેન રહ્યો હતો. મુકુંદ સાથે ઝઘડવા સિવાયનો કોઈ વિકલ્પ તેને સૂચતો ન હતો. 1-2 વાર તો એવું ખુન્નસ ચડી આવેલું કે તેને ફોન કરીને ધમકી આપવી, તુલસીની બાબતમાં હવે આડો ચાલીશ તો તારી ખેર નહીં રહે. 2-5 હજાર ખર્ચીને હું તારો કાંટો કાઢી નાખીશ. આજ સુધી ક્યારે કોઈને માટે આવું નહીં વિચારનાર પોતાના આવા ઈરાદાથી ચિંતન પોતે ચોંકી ઉઠ્યો હતો. ક્યાં ગયો ડૉક્ટર તરીકેનો મારો આદર્શ? વર્ષો પહેલાં બાએ કહ્યું હતું કે ડૉક્ટરનું કામ માણસને જીવાડવાનું છે, મારવાનું નહીં. અને હવે ડૉક્ટર થયા પછી આવા કુવિચાર આવવા લાગ્યા. ડહોળું પાણી આછરી જાય અને કચરો તળિયે બેસી જાય તેમ ભીતરમાં ધૂંધવાતું ખુન્નસ ઓસરી ગયા પછી કોઈ જાતના દ્વેષ કે ઉદ્વેગ વગર તેણે મુકુંદને ફોન જોડ્યો હતો. આવી ગયો? દૂરથી ચિંતનને આવતો જોઈને થોડા ડગલા ચાલી મુકુંદે તેને આંતર્યો. 5-7 મિનિટ રાહ જોઈને હું ચાલી જવાનું વિચારતો હતો. સોરી, જરા મોડું થયું, કહી ચિંતન તુલસીના મોટા ભાઈના મુખભાવ નિહાળવા લાગ્યો. પોતાને મળવાની એટલી જ અધીરાઈ મુકુંદના ચહેરા પર તરવરતી હતી. પોતે 5-7 મિનિટને બદલે બીજી 15 મિનિટ મોડો આવ્યો હોત તો પણ એ અહીં જ ઊભો રહ્યો હોત એવી ચાડી ખાતો હતો. ચાલ હવે ઉડીપીમાં જઈએ, કહી મુકુંદ તેને નજીકની રેસ્ટોરાંમાં દોરી ગયો. તેમાં પણ વાતચીત શરૂ કરવાની તેની અધીરાઈ છતી જતી હતી. 2માંથી કોઈને નાસ્તો કરવો નથી એ નક્કી થયા પછી 2 મદ્રાસી કોફીનો ઓર્ડર આપી બંને એકબીજાના મનનો તાગ લેતા હોય તેમ અરસપરસને જોતા થોડીવાર મૂંગા બેસી રહ્યા. શરૂઆત કરવામાં બંનેને જોખમ પણ વર્તાતું હતું. હું ડૉક્ટર થયો એના અભિનંદન આપવા માટે તમે ફોન કર્યો ત્યારે તમે મને ઘણું બધું સંભળાવી દીધું હતું મુકુંદભાઈ. પોતે ફોન કર્યો હતો એટલે શરૂઆત પણ ચિંતને જ કરવી પડી. ફોન કરવાનો મારો આશય તો સારો હતો, પણ પછી મગજની કમાન છટકી ગઈ. પસ્તાવાના આરે બોલાઈ ગયા પછી મુકુંદે સુધારી લીધું. મને થયું કે હું તને સામે ચાલીને ફોન કરું છું એમાં તને મારું બાયલાપણું દેખાશે. એમાં બાયલાપણું ક્યાં આવ્યું મુકુંદભાઈ? બહુ નરમાશથી ચિંતને કહ્યું. તમે ખોટો શબ્દ વાપર્યો. એ શબ્દ મારો નથી, તુલસીની ભાભીનો છે. થૂક ગળે ઉતારવા માટે થોડું અટકીને મુકુંદ બોલી ગયો. છેલ્લા 1 વર્ષથી એ મને એવું મેણું સંભળાવતી રહે છે, માણસ બીજું બધું સહન કરી શકે પણ કોઈ બાયલો કહી જાય અને તે પણ પોતાની બૈરી એવું કહેતી રહે તો ક્યાં સુધી સહન થાય? અનુભાભીનું બોલવાનું તો એવું જ હોય છે મુકુંદભાઈ. ચિંતને સુવાક્યને સદુપયોગ કરતા કહ્યું. જીભ જેટલું કાતિલ હથિયાર બીજું કોઈ નથી. છાપામાં તારો ફોટો દેખાડીને મારાથી અનુને કહેવાઈ ગયું, જોયું, આપણો ચિંતન ડૉક્ટર બની ગયો. એના જવાબમાં મારી બૈરીએ શું કહ્યું ખબર છે? અનુએ મને સંભળાવ્યું કે દુનિયાનો દરેક માણસ કાંઈક ને કાંઈક બની જશે, પણ તમે ત્યાંના ત્યાં જ રહેવાના. બીજું બધું તો ઠીક, તમે એવા બાયલા છો કે ક્યારે બાપ પણ નહીં બની શકો. ઓહ, ચિંતનને સાચે જ અફસોસ થયો. મારા કારણે તમારે આવું સાંભળવું પડ્યું. અનુને કારણ ક્યાં શોધવા જવું પડે છે? હૃદયનો ઉભરો ઠાલવી લેવા માંગતો હોય તેમ મુકુંદ બોલ્યો. પણ મેણું સંભળાવ્યા પછી હું જમ્યા વગર ઘેરથી નીકળી ગયો. મગજમાં મેણાનો ભડકો હતો અને પેટમાં ભૂખનો. એવી હાલતમાં મેં તને ફોન જોડ્યો. જોડતા જોડાઈ ગયો. પછી બધો ગુસ્સો મારા પર ઠાલવી દીધો. ચિંતન હસીને બોલી ગયો એટલે મુકુંદે પણ સ્મિત ફરકાવ્યું. બંને એકબીજા સાથે સહાનુભૂતિની સાંતા કુકડી રમતા હોય તેમ હસીને કોફી પીવા લાગ્યા. છતાં ફોનમાં તમે એક વાત સાચી બોલી ગયા મુકુંદભાઈ. ચિંતને મૂળ વાત પર આવી જવું પડ્યું. કઈ વાત? મદ્રાસી કોફીનો ગ્લાસ હોઠેથી પાછો વાળી મુકુંદે અધીરાઈ દર્શાવી. ગુસ્સામાં હું શું બોલી ગયેલો એ પણ મને યાદ નથી,
મને બધું યાદ છે મુકુંદભાઈ. કોફીનો કપ ખાલી કરી ચિંતને વાત ઠાલવી. તમે બોલી ગયા હતા કે હજુ પણ તુલસીને લંડન લઈ જવાનો ચાન્સ છે. એકાદ વર્ષમાં સુરત નારાયણ જેલમાંથી છૂટશે ત્યાં સુધી તમે લોકો તમારી દાક્તરી અજમાવી જુઓ, નહીતર સુરત નારાયણનો પ્રસ્તાવ ઊભો જ છે. બરાબર છે, હું કંઈક એવું જ બોલ્યો હોઈશ, ચિંતને શબ્દો બદલી નાખીને કહ્યું. છતાં મુકુંદના ધ્યાનમાં ન આવ્યું હોય તેમ તેણે સહજપણે સ્વીકારી લીધું. એ વાતને 6 મહિના થઈ ગયા, એટલે સુરત નારાયણને છૂટવામાં હવે બહુ વાર નહીં હોય. ત્યારે ચિંતને ચાલાકીથી માથું ખંજવળતા વાત આગળ સરકાવી. મુકુંદભાઈ, ફોનમાં તમે એમ પણ કહ્યું કે તુલસીની સારવાર કરાવવામાં સુરત નારાયણને સ્વાર્થ છે. મેં એવું કહ્યું હતું? મુકુંદે ચોંકીને પૂછ્યું. પણ એનો એ અભિનય ચિંતનની નજરે પકડી પાડ્યો. હવે સાવધપણે વાત આગળ વધારવાની હતી. મુકુંદભાઈ, તમને લાગે છે કે જે માણસ પરદેશમાં લાખો રૂપિયાની ફાંદાબાજી કરે એ માત્ર એના પિતાની અંતિમ ઈચ્છા જાણવા ખાતર આપણી પાછળ અડધા લાખની રકમ ખર્ચી નાખવા તૈયાર થાય? પોતાની વાત મુકુંદ ઝીણી આંખ કરીને ધ્યાનથી સાંભળતો દેખાયો એટલે ચિંતને ઉમેરી દીધું. તમને નથી લાગતું કે આ બાબત આપણે ખુલ્લા દિલે ચર્ચા કરી લેવી જોઈએ? લાગે છે. વેટર 2 કોફીના બિલની ચબરખી ટેબલ પર મૂકી ગયો એટલા પૂરતું અટકીને મુકુંદે અચાનક ઊભા થતાં ઉમેર્યું. ખુલ્લા દિલની ચર્ચા કરવા આપણે ખુલ્લા મેદાનમાં જઈએ તો કેમ? બરાબર છે. ચિંતન પણ ઊભો થઈ ગયો. અહીં આજુબાજુમાં કોઈ આપણી વાતચીત ખુલ્લા કાને સાંભળી જાય એ બરાબર નહીં, કહેતો એ મલક્યો. મુકુંદે કોફીનું બિલ ચિંતનને ચૂકવવા ન દીધું ત્યારે એ સમજી ગયો કે તુલસીના મોટા ભાઈ આજે સહકાર આપવાના પૂરા મૂડમાં છે. થોડું ચાલીને બંને મુંબઈના એક અખબાર તંત્રીનું નામ જેને અપાયું છે એ હોર્નીમેન સર્કલમાં દાખલ થયા. તો મુકુંદભાઈ, આપણે વાત કરતા હતા સુરત નારાયણના સ્વાર્થની. ચર્ચાનો દોર સાંધતા ચિંતને જ શરૂ કરવું પડ્યું. એના પ્રધાન પિતા મળતા પહેલાં તુલસીને એવું તે શું કહી ગયા હશે જે જાણી લેવામાં સુરત નારાયણનો સ્વાર્થ સમાયેલો હોય? કહી ન ગયા હોય, કદાચ લખી ગયા હોય. મુકુંદે કહ્યું ત્યારે ચિંતન પહેલાં ચોંક્યો, પછી પોતાની ભૂલ સમજાઈ. બરાબર છે, કંઈક લખીને તુલસીને આપતા ગયા હોવા જોઈએ. એટલે તો સુરત નારાયણે આખી રાત તમારા ઘરની તલાશી લીધી હતી, પરંતુ લખાણનો કાગળ હાથ નહીં લાગ્યો હોય. કાગળ લખાણનો હોય કે કોઈ નકશાનો, એની આપણને કેમ ખબર પડે? નકશો? ચિંતન ફરી ચોંક્યો. મુકુંદે આ વાત પર બહુ મગજ કસી નાખ્યું લાગે છે. અજાણ્યા થઈને તેણે પૂછ્યું. મુકુંદભાઈ, મળતા પહેલા ડિફેન્સ મિનિસ્ટર કોઈ ડિફેન્સ સિક્રેટનો નકશો આપતા ગયા હોય એવું તમારું અનુમાન છે? ડિફેન્સ સિક્રેટનો વિચાર મને થોડો આવે. મનમાં ઘોળાતી વાત આખરે મુકુંદના હોઠ પર આવી ગઈ. અમને બેંકવાળાને તો લાખો કરોડોના ખજાનાનો જ ખ્યાલ આવે. લાખો કરોડોનો ખજાનો. ચિંતનને થયું કે મુકુંદ હકીકતની નજીક તો આવી પહોંચ્યો છે, પણ કેટલો નજીક છે તેનો દાણો દાબી જોવા દે. મુકુંદભાઈ, ડિફેન્સ મિનિસ્ટરના અવસાન પછી એમની બેંક બેલેન્સ તો માંડ 200-500ની જાહેર થઈ હતી. બેંક બેલેન્સ? તુચખારભર્યું હસીને મુકુંદે જમીન પરથી ઘાસનું તણખલું તોડ્યું. મિનિસ્ટરો મૂર્ખ થોડા છે કે કૌભાંડની કમાણી બેંકના ખાતામાં જમા કરાવે? 2 નંબરના નાણાંમાંથી હીરા ઝવેરાત ખરીદીને કોઈ ગુપ્ત સ્થળે સંતાડી રાખવાની સલામતી અજમાવે. સમજ્યો. ચિંતને ધરપત અનુભવી. બેંકમાં કામ કરતા મુકુંદને સ્વિસ બેંકનો વિચાર કેમ નહીં આવ્યો હોય? કદાચ સ્વિસ બેંક વિશે મારા કરતાં વધારે એ જાણતો હશે. ખાતેદાર મૃત્યુ પામ્યા પછી બેંકમાંથી બીજી કોઈએ રકમ ઉપાડી ન શકે એવી જોગવાઈ હશે. તો પછી તુલસીએ ટેલેક્સ કરવાનું કામ સોંપતી વખતે 7 કરોડ સ્વિસ ફ્રાંકની વાત શું કામ ઉચ્ચારી હશે? શું વિચારમાં પડી ગયો ચિંતન? તેની ખામોશી ખટકતી હોય તેમ મુકુંદે પૂછ્યું. છુપાયેલા ખજાના સિવાય બીજો કોઈ ભેદ હોવાની તને શંકા આવે છે? ના રે ના. જગત નારાયણ જેવા આદર્શવાદી દેશસેવક કોઈ કૌભાંડ કરે, હીરા ઝવેરાતનો ગુપ્ત ખજાનો એકઠો કરે, એ દેશસેવક બેશસેવકની બધી વાત જવા દે ચિંતન. જુસ્સામાં આવી જઈ મુકુંદે સંભળાવ્યું. સત્તા પર હોય ત્યારે કમાઈ લેવાનું કોઈ જતું કરતું નથી. ડિફેન્સ મિનિસ્ટર જેવો હોદ્દો હોય ત્યાં કરોડોના હિસાબે બધું જ કામકાજ ચાલતું હોય છે. હવે તમારી વાત કંઈક સમજમાં આવી રહી છે. ભોળા ભાવે નમતું જોખી દેવાનો દેખાવ કરતા ચિંતને ઉમેર્યું. પોતાના પિતા કરોડોનો ખજાનો ક્યાં છુપાવી ગયા છે એ જાણવા માટે તુલસીને ભાનમાં લાવ્યા સિવાય બીજો સુરત નારાયણ પાસે કોઈ વિકલ્પ નથી. આંખોમાં ચમક લાવીને ચિંતન બોલતો હતો. જો એમ જ હોય તો મુકુંદભાઈ, આપણે મૂરખ કહેવાઈએ. એમાં આપણી મૂર્ખાઈ ક્યાં આવી? કેમ નહીં?
સારવાર માટે એ તુલસીને લંડન લઈ જાય, સાથે તમને જવાની ટિકિટ આપે, ડૉક્ટરનું બિલ ચૂકવે અને એ 50,000ના ખર્ચ સામે તુલસી ભાનમાં આવ્યા પછી કરોડોનો માલ સૂરજનારાયણ એકલો લઈ જાય? એના બાપનો હોય તે એ જ લઈ જાય ને? એના બાપનો શેનો? ચિંતન જુસ્સાભેર બોલી ઉઠ્યો. છેવટે તો એ દેશની સંપત્તિ કહેવાય, તેમાં આપણને પણ હિસ્સો મળવો જોઈએ. ત્યારે મુકુંદ ડઘાઈને ચિંતન સામે જોતો રહ્યો. પોતાને આવો વિચાર આવ્યો હતો, પણ સૂરજનારાયણ પાસે હિસ્સો માંગવાની હિંમત ક્યાં હતી? ચિંતન જેવો સાથે હોય તો હિસ્સો નહીં તો કમિશન જરૂર માંગી શકાય. ચિંતન, મેં તને આવો નહોતો ધાર્યો. આવો એટલે? હેપતાઈ ગયેલા ચિંતનને બીક લાગી કે મુકુંદ કદાચ પીછેહટ કરી બેસશે. મને તમે કેવો નહોતો ધાર્યો મુકુંદભાઈ? હરામની કમાણીમાં હિસ્સો માંગવા જેવો તો તને કોઈએ નહીં ધાર્યો હોય. ઓહ, તમે એવું સમજ્યા કે મારે હિસ્સો જોઈએ છે? તું આપણો હિસ્સો બોલ્યો એનો અર્થ તો એ જ થાય ને? નહીં નહીં, હું તો તમારા માટે કહેતો હતો મુકુંદભાઈ. ચિંતન આવેશમાં બોલી ગયો. મને જે હિસ્સો જોઈએ છે એ તો તમે રાજી ખુશીથી આપવાના જ છો. કયો હિસ્સો? તુલસી. પોતે કાંટાથી કાંટો કાઢવા આવ્યો હતો એ વાત ઘડીભર ભૂલાઈ ગઈ હોય તેમ ચિંતન લાગણીવશ બની ગયો. એના અવાજમાં સચ્ચાઈનો રણકો આવી ગયો. મને બીજું કાંઈ જ નથી જોઈતું મુકુંદભાઈ. તમારી બહેન તુલસી સાજી થઈ જાય ત્યારે એનો હાથ મારા હાથમાં સોંપી દેજો. બોલતા બોલતા એનો કંઠ રૂંધાયો. તુલસી મળે એટલે જગતની તમામ દોલત મને મળી ગઈ સમજજો. દિલ ખોલીને વાત કરવાનું તો માત્ર બહાનું જ હતું, છતાં સાચે સાચ દિલ ખોલી બેઠેલા ચિંતનની આંખના ખૂણા ભીંજાતા જોઈને મુકુંદ પોતે જ રડવા જેવો થઈ ગયો. લાગણીનો આવેશ માણસને ઘડીભર માટે રાગદ્વેષ ભૂલાવી દે તે મુકુંદે ચિંતનના ગોઠણ પર હાથ મૂક્યો. મને હતું જ ચિંતન, બાળપણથી તમારા બંને વચ્ચે માયા બંધાઈ ગઈ હતી. તુલસીનો હાથ તને સોંપવાનું કદાચ પિતાજી પણ વિચારતા હશે. ત્યાં એકાએક પેલા ડૉક્ટર શ્રીકાંત ક્યાંથી આવી ટપક્યો. નહીં મુકુંદભાઈ, મુકુંદને બોલતો રોકી પાડી ચિંતને કહ્યું. હવે એ બધું યાદ કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે તો તુલસી જેમ જલ્દી ભાનમાં આવે એ જ આપણે વિચારવાનું છે. પણ એમાં મને એક જ વાતની બીક છે. શેની બીક ચિંતન? આપણે તુલસીને લંડન લઈ જઈએ, ત્યાં ડૉક્ટરોની સારવારથી તુલસી ભાનમાં આવી જાય અને સૂરજનારાયણને જે જાણવું છે તે જાણી લીધા પછી શું? જાણે સાચે જ લંડન લઈ જવાનો પ્લાન ઘડતો હોય તેમ ચિંતાતુર સ્વરે ચિંતન બોલી ગયો. ડિફેન્સ મિનિસ્ટરે કરોડોની રકમ એકઠી કરી હોવાનો ભેદ જાણતી તુલસીને સૂરજનારાયણ જીવતી રહેવા દે ખરો? એ શું એના બાપે પણ તુલસીને જીવતી રહેવા દેવી પડે? મુકુંદ જુસ્સાભેર બોલી ગયો. ત્યારે ચિંતને લાગણીનો ભાર ખંખેરીને કટાક્ષમાં કહેવું પડ્યું. એનો બાપ હવે હયાત નથી મુકુંદભાઈ. આપણને સૂરજનારાયણની ચિંતા છે. એકવાર આપણા હાથમાંથી બાજી છૂટવાઈ ગયા પછી સૂરજનારાયણ ગમે તે કરી શકે. પરદેશમાં આપણને બધાને ખતમ કરી નાખે તો પણ ખબર નહીં પડે. નહીં નહીં, એ વાતમાં કાંઈ માલ નથી. સદા દબાયેલો દેખાતો માણસ એકાએક હિંમતવાન બની જાય એવા ભાવથી મુકુંદે સંભળાવ્યું. આપણે એવું થવા જ નહીં દઈએ. સાંભળ, તુલસી ભાનમાં આવે કે તુરત સૂરજનારાયણ એને થોડો પૂછી લેવાનો છે કે મારા બાપે તને શું આપ્યું છે, લાવ મને આપી દે. નહીં, તુલસી તો એને ઓળખતી પણ ન હોય એટલે શુદ્ધિમાં આવીને પહેલવહેલી વાતચીત તો આપણી સાથે જ કરવાની. બસ એમાં આપણે એને સમજાવી દેવાનું કે તુલસીએ મુંબઈ પાછા ફર્યા પહેલાં કાંઈ જ કહેવાનું નહીં. કહેવું હોય તેમ એમ કહી શકે કે મને મુંબઈ લઈ જાઓ, ત્યાં તમને હું દેખાડું કે એ કાગળ મેં ક્યાં સંતાડી રાખ્યો છે. પછી શું? મુંબઈ આવીએ એટલે હું મારો હિસ્સો માંગી લઈશ. મુકુંદ હવાઈ જહાજની ઝડપે કિલ્લા રચવા લાગ્યો. હું એને સાફ સાફ કહી દઈશ કે અમારું મોં બંધ કરવાની પણ કાંઈ કિંમત તો ખરી ને. 5-7 લાખ વગર સોદો નહીં પતાવું. શું સમજ્યો? સમજી ગયો. ચિંતનને થયું કે હવે લોઢું બરાબર તપ્યું છે. ઠરતું થાય એ પહેલાં ઘણ ફટકારવો જોઈએ. તમે કહો છો એમ બધું પાર પાડવાનું હોય તો તુલસીને તાબડતોબ લંડન લઈ જવી જોઈએ. તાબડતોબ ક્યાંથી લઈ જવાય? આવેશમાં આવી ગયેલા મુકુંદથી બોલાઈ જવાયું. સૂરજનારાયણ જેલમાંથી જુલાઈની 15 તારીખ પહેલાં છૂટવાનો નથી. ત્યાં સુધી તો ધીરજ રાખવી જ પડે. 15 જુલાઈ? ચિંતન બબડ્યો. એનો અર્થ એ કે તુલસીનો ભાઈ ફરી દિવસો ગણવા લાગ્યો છે. સૂરજનારાયણના છૂટવાની ચોક્કસ તારીખ પણ એ જાણે છે. હા, તો 2.5 મહિના ધીરજ રાખવી પડે. અરે 5 વર્ષ વીતી ગયા, ત્યાં 2.5 મહિનાને વીતતા શું વાર? જાણે હિંમત આપતો હોય તેમ મુકુંદે સંભળાવ્યું. આપણા તરફથી બધું નક્કી હોય તો હું એને લખી નાખું. ચિંતનથી ચોંકી જવાયું, પણ પછી તરત જ એ સાવધ થઈ ગયો. તમે એને જેલમાં બધું લખશો? બધું સાફ સાફ થોડું લખવાનું હોય. સંકેતમાં સમજાવી દઈશ
કે અમે તૈયાર છીએ, તમે તૈયારીમાં રહેજો. બરાબર છે, તૈયારી તો આપણે પણ કરવી પડશે ને મુકુંદભાઈ. આપણે વળી શેની તૈયારી કરવાની? કેમ, બધાના પાસપોર્ટ કઢાવવાની? અમારા બંનેના પાસપોર્ટ તો તૈયાર જ છે. ઓગસ્ટ સુધીની મુદત છે. પણ તુલસીના પાસપોર્ટનું શું? હે? મુકુંદભાઈના મુખભાવ એકાએક પલટાઈ ગયા. ઘડીભર વિચારમાં પડી ગયો. તુલસીનો પાસપોર્ટ? મેં તો એનો વિચાર જ કર્યો ન હતો. બેહોશ વ્યક્તિના પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી? તુલસીની સહી તો મળી શકે નહીં, અને બનાવટી સહી પણ ચાલે નહીં. ચિંતને તેની હતાશામાં ઉમેરો કરતા કહ્યું, તુલસી ગોસ્વામીજીનું નામ છાપા દ્વારા જગજાહેર થઈ ચૂક્યું છે. પાસપોર્ટની અરજીમાં બીજા 2 નાગરિકોના નામો આપવા પડે. ઘરના સરનામે કદાચ ઇન્ક્વાયરી પણ થાય, કહીને ચિંતને હળવેકથી ઉમેર્યું. બીજી મુસીબત તો એ છે કે ગોસ્વામી કાકા મરતા પહેલાં પત્ર લખી ગયા કે તુલસીની સંમતિ સિવાય સારવાર માટે તેને પરદેશ ન લઈ જવી. બાપાએ મરતા પહેલાં આવો દોહડા પણ કરવાની શું જરૂર હતી? ઘાસને મુઠ્ઠીમાં લઈ મૂળમાંથી ખેંચી કાઢતા મુકુંદે ઉભરો ઠાલવ્યો. એ પત્ર પાછો હોસ્પિટલના ડીન પાસે છે. આમે તે ડીન સાહેબના સહકાર વગર આપણે આગળ વધી શકીએ તેમ નથી. ચિંતને વાતને ધક્કો માર્યો. જોકે 5 વર્ષમાં આમ તો ઘણું બધું બદલાઈ ગયું. તુલસી હવે અહીં રહીને સાજી થાય એવી આશા કોઈને જ રહી નથી. એટલે શ્રીવાસ્તવજી સહકાર આપશે, કદાચ પાસપોર્ટ માટે ભલામણ પણ કરે. તો પછી તું કામ છોડીને ચીકણું કરે છે ચિંતન? ફરી ઉત્સાહમાં આવી મુકુંદે સંભળાવ્યું. પાસપોર્ટ અને હોસ્પિટલનો સહકાર મળવાની માથાકૂટ તું ઉપાડી લે. સૂરજનારાયણને હું સંભાળી લઈશ. ભલે, કહીને ચિંતન હસ્યો. પણ મુખ્ય વાત તો હજુ બાકી હતી. મુકુંદભાઈ, તુલસીના બ્લડ રિલેશનમાં માત્ર તમે એક જ છો. દર્દી પોતે બેભાન છે, એટલે ઓપરેશન માટેની મંજૂરી તમારે જ આપવાની રહેશે. એ તો લંડન જઈને આપશું જ ને. કદાચ એ બધી વિધિ અહીં જ કરવી પડે. ચિંતને સાચવીને કહ્યું, તુલસીનો કેસ જરા જુદો છે. કદાચ કોર્ટમાં આવી કોઈ બાબતમાં એફિડેવિટ પણ કરાવી પડે. એ માટે તમારી જરૂર પડે તો હું હાજર છું ને. પોતાનું મહત્વ વધી રહ્યું છે એ જાણીને પોરસાતા મુકુંદે કહ્યું, ચિંતન, તું કહીશ એ બધા પેપર્સમાં સહી કરી આપવા તૈયાર છું, પણ મારી એક શરત છે. શરત? ચિંતને ધ્રુજારી અનુભવી. હવે વળી કઈ શરત બાકી છે? શરત એટલે રિક્વેસ્ટ. ચિંતન, તારે મારી સાથે રહેવું પડશે. દોસ્તીનો હાથ લંબાવતો હોય તેમ ચિંતનનો હાથમાં લીધો. 1 કરતાં 2 ભલા. તું સાથે હોઈશ તો આપણે ભેગા મળીને સૂરજનારાયણને બરાબર સંભાળી લઈશું. તમારી શરત મને માન્ય છે, પણ તમારે મારી એક માંગણી મંજૂર રાખવી પડશે. બોલ. છેલ્લી ઘડી સુધી તમારે અનુભાભીને આપણા પ્લાનની જાણ નહીં કરવાની. સાંભળીને ફરી મુકુંદનો ચહેરો બદલાઈ ગયો. ઘેર પહોંચીને પત્નીને કહી દેવા માટે એના મનમાં ક્યારની ચટપટી જાગી હતી. ચિંતન મને હતું કે આપણો પ્લાન સાંભળીને આનંદમાં આવી જશે, મને બાયલો કહેવાનું બંધ કરી દેશે. કદાચ તમે ધારો છો એના કરતાં ઉલટું પણ બની શકે. ચિંતને માનસશાસ્ત્રની ઢબે કહ્યું, એને તમારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એકવાર લંડન જવાનું માંડી વાળવું પડ્યું હતું, એનો ડંખ એમને હજુય પજવતો હશે. તમે આપણો પ્લાન કહેશો એટલે કદાચ તમને વધારે મેણા સંભળાવશે. એને બદલે બધી તૈયારી થઈ જાય પછી છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપશો તો એ તમારા પગે પડી જશે. તારી એ વાત પણ વિચારવા જેવી છે, કહીને તુલસીનો ભાઈ ઘડીભર વિચારમાં પડી ગયો. આજકાલ એની કર્કશતા વધી ગઈ છે. એકાદ ટ્રેન ચૂકી જાઓ તો ઉલટ તપાસ લેવા માંડે છે. કેમ મોડું થયું? ક્યાં ગયા હતા? બહારથી પીને આવવાની મનાઈ ફરમાવી છે. પૂરેપૂરો પગાર એના હાથમાં પકડાવી દેવો પડે છે. મને ખિસ્સા ખર્ચીના 5 રૂપિયા આપી રાખે છે, અને બીજા માંગું ત્યારે અગાઉ આપેલા પૈસાનો હિસાબ આપવો પડે છે. જેને માટે અણગમો ઘૂંટાતો હતો એ મુકુંદની હવે ચિંતનને દયા આવી ગઈ. કેટલીક સ્ત્રી પતિને દાબમાં રાખવા માટે એના દોષ શોધતી રહે છે. એકવાર દબાઈ ગયેલો ધણી ફરી ક્યારેય માથું ઊંચકી ન શકે એટલા ખાતર ક્યારેક લગામ ઢીલી મૂકતી નથી, લાગણી કે સહાનુભૂતિ દેખાડતી નથી. બહુ મોડું થઈ ગયું ચિંતન. મગજ પર પત્નીનો વિચાર સવાર થઈ ગયો હોય તેમ ગભરાટમાં મુકુંદ ઊભો થઈ ગયો. કલાક મોડા પડવા માટે આખે રસ્તે કોઈક બહાનું શોધતા રહેવું પડશે. નહીં મુકુંદભાઈ, તમારે બહાનું નહીં શોધવું પડે. ઊભા થઈને તેના ખભે હાથ મૂકતા ચિંતને આત્મીય ભાવે કહ્યું, મોડા પડવાનું તમને એક એવું સદ્ધર કારણ આપું છું કે અનુભાભીની બોલતી બંધ થઈ જાય. અરે, મારા સદ્ધર કારણને પણ એ સદ્ધર કરી દે છે. આજે એવું નહીં થાય. ચિંતને વડીલની માફક હિંમત આપવા તેની પીઠ થાબડી. ખુશ મિજાજમાં ઘેર જાઓ. કેમ મોડા થયા છો એવું પૂછે એ પહેલાં તમારે કહી દેવાનું કે હું ચેકિંગ કરવા ડૉક્ટર પાસે ગયો હતો. ચેકિંગ કરવા? હા,
રોજ રોજ બાયલાપણાના તારા મેણા સાંભળીને કંટાળી ગયો હતો. અમારી બેંકની બાજુમાં એક ડૉક્ટરનું ક્લિનિક છે. 2 દિવસ પહેલાં રિસેસમાં એમને કન્સલ્ટ કરવા ગયો હતો ત્યારે એમણે મારો ટેસ્ટ લીધેલો અને આજે એનું નિદાન પણ આવી ગયું. શું નિદાન? એ જ કે તમે બાપ બનવાની પૂરી લાયકાત ધરાવો છો. હે? જાણે આત્મવિશ્વાસ ઓછો હોય તે મુકુંદ ચોંક્યો. પણ મારી પાસે નિદાનનો કોઈ કાગળ તો હોવો જોઈએ. અનુભાભી એવો કોઈ કાગળ જોવા માંગે એ પહેલાં તમારે કહી દેવાનું. ડૉક્ટરે તને પણ ચેકઅપ માટે બોલાવી છે. એનું માનવું છે કે કદાચ તમારી વાઈફમાં કાંઈક ખામી હોવી જોઈએ. હા, જાણે પહેલીવાર કોઈએ તેને આ શક્યતા સુઝાડી હોય તેમ મુકુંદ અડધી મિનિટ સુધી પૂતળાની જેમ જડ બની ગયો. ધીમે ધીમે એના ચહેરા પર સળવળાટ દેખાયો. આંખોમાં ચમક ઉપસવા લાગી. આભારવશ ભાવે ચિંતન સામે જોતો હસ્યો. આજ સુધી મેં એ શક્યતાનો તો વિચાર જ નહોતો કર્યો કે ખરેખર એવું હોય તો ચોર કોટવાલને દંડે. એવું આજ સુધી મારી સાથે થતું રહ્યું. ચિંતન, ડૉક્ટર થયા પછી તું કપટબાજ બની ગયો. કપટબાજ? એણે દાદ આપી હોવા છતાં ચિંતન થોડો હેપતાયો. તુલસીના ભાઈ સાથે પોતે અત્યારે કપટ જ કરી રહ્યો છે ને, છતાં અનીતિને આચરવા માટે અંતર ડંખતું ન હતું. સારા આશયથી કરીએ એને કપટ ન કહેવાય મુકુંદભાઈ. કાંટાથી કાંટો કાઢવાની તરકીબ છે આ તો. છતાં તમને ઠીક લાગે તો? નહીં, હું તો તને દાદ દઈ રહ્યો છું ચિંતન. આવો આબાદ આઈડિયા મારા ભેજામાં ક્યારેય જાગ્યો ન હતો. મુકુંદ ઉત્સાહભેર બોલી ગયો. તારી વાત ખોટી પણ નથી. અન્નુએ એવું કેમ માની લીધું કે બાપ ન બનવા માટે હું એકલો જ દોષી છું? એનામાં જ ખામી હોય એવું પણ બને. બને કે નહીં બને ચિંતન? બને. હવે ચિંતને ડૉક્ટરની ફરજ બજાવવાની નીતિ અખ્તિયાર કરી લીધી. છતાં મુકુંદભાઈ, તમે એકવાર ચેકઅપ તો જરૂર કરાવી લેજો. ખામી ગમે તેવી હોય એનો ઈલાજ પણ મોટે ભાગે મળી આવશે. નસીબ જોર કરતા હશે તો 1-2 મહિનામાં સારા દિવસોની શુભ શરૂઆત થઈ જશે. શુભ શરૂઆત તો આજથી જ થઈ ગઈ. મુકુંદનો આત્મવિશ્વાસ ઉભરાવા લાગ્યો. હવે આપણા નસીબ જોર કરતા દેખાય છે. એ સિવાય આપણો આ મેળાપ જ ન થયો હોત. કહી ચિંતનનો હાથ પકડી એણે પગ ઉપાડ્યા. નક્કી હવે આપણા માટે સારા દિવસો આવી રહ્યા છે. સાથે મળીને લંડનની સફર કરશું. 5 વર્ષની બેહોશી પછી તુલસી ભાનમાં આવશે. તું તુલસીને પરણીને એનો પતિ બની જઈશ અને હું સૂરજનારાયણના ખજાનામાંથી કમિશન કમાઈને લખપતિ બની ગયો હોઈશ. શબ્દે શબ્દે મુકુંદની ચાલ ઝડપી બનતી હતી. ધરતીથી 2 વેત અદ્ધર ચાલતો હોય તેમ એ આગળ વધતો હતો અને એને ખોટા સપના દેખાડવાના અફસોસનો ભાર લાગતો હોય તેમ ચિંતન તેની પાછળ ઘસડાતો તો હતો. બીજા બધા તો ઠીક, પણ આવું કરવા બદલ તુલસી મને માફ નહીં કરે તો?